ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. વાગે ગયા લગભગ ઓલમોસ્ટ 2. આજ કંઈ બ્લોગ જ નથી બનાવ્યો. સવારનો બધાય બીમાર છે, બધાય માંદા છે. શરદી ઉતરો તાવ અને પૂરી ગાડી ખોલીને કવર 2-3 પડી હતી. કે અંદર કંઈક ઘરે ગોતી લીંડોડિયું પડ્યું, ઊંધીડો હોય કે ખીલખોડી હોય, કામ હોય કંઈ ખેતા કરી ને. મારે ટૂંકમાં જો વધારે પણ આવે બધી દીકરીઓ આગળ ને મારે આઈબ્રો કરાવવા હોલિયો થોડોક ઠીક કરેલી ને બચો શરદી તો મણી ચાલુ થઈ ગઈ. પણ મેં અટાણે આકડી જ ઇન્સ્ટન્ટલી શરદીની તાવડી દવા પીધી. મેળ ઉતરી જાય તો વધુ ને કે દવા લેવી જોઈએ ને કે માંદી પડે ને જતી આવી જો આમાં ઊંધીડો જોઈએ ખીલખોડા થોડા કાપે તારી આઈ લાયસન ને તોલ કરી નાખ્યું ને કાગરિયા ગાડી ના છે તેલ ની બોટલ આખી ઢોરે નાખી કાગરિયા તેલ પડ રે એ तो कहती थी तुम प्रमण दी कि मैं गाड़ी खोली मन लगी अंदर की खे. देखो दोस्तों, यह कमल उंदीड़ा का लगता है या खिसकोली का लगता है, क्या लगता है? तो इन्हें आ तो डेस्क दीधलू तो बराबर अंदर की गई गाड़ी पे गई की गट्टा निकट्टा करे दीथी ने जोई ने घर में कई उंदीड़ो आवतो ने घर में कई उंदीड़ा है नहीं तो आगाથી આવી ના તોડે નાખ્યું કઈ કાગળી તાગળી જોઈએ ખોલે ને પાછો હોય તો ખરી તેલ ને હી તોડ નાખી આખું તેલ કામ હે બીજું તો ઠીક. ગાડી માં ગયો તો કઈ હતું જોતા રામ જાણે ઊંધીડો ગીરો કે કામ હોય ઊંધીડો દે નાખી આખો સીટ તોડી પૂજા કે તોડી જા થોડીક સીટ કર કોલી જો આવી લીંડોડિયું પડ્યું મને તો લાગે કે ઊંધીડો છે. બાપન ગાડી માં કે ગીરે ગયો તો ઊંધીડો એક ત્યાં ગીરી બિન એટલે ઊંધીડો આવ્યો ને તેમ કાઢ્યો ને તે બાપુ ને ગાડી માં ગીરે ગયો. બાપુ એ કેટલો ઘુમરા મેળ્યો તો ઊંધીડો નીકળ્યો જ નહીં પછી નથી નીકળ્યો. આવી રીતના અંદર હે કામ તો ઈ પણ તો આ બે હું કે કામ લાગે આલે હે કે નહીં આલે આ પુગાડ હે કે નહીં પુગાડ એરપોર્ટ તો હાલો ગાડી શેક થઈ ગઈ. બીજા રાઇડિંગમાં તમારે કઈ વાંધો નથી આવ્યો. એ ક્યાંથી ગયો કેમ ગયો કઈ સમજાણું નથી. મને કદાચ એવું થાય કે એક દિલ ફાઇલ ગોતવા અમે ગાડી ઉઘાડી હતી તાર પગીરે ગઈ ને પછી ઓલો બેટરો ચાર્જિંગ તો બેટરો ને સેડમ તો સડાવવા દેખો કે પડી કઈ જવું નથી બેટરો સડાવી નાખીએ તે દુ કેટલી ઘડી ગાડી ખોલી હતી તારી કઈ ગીરે ગયું હોય કે નક્કી ન કહેવાય. અટાણો અંદર થી તો કઈ ન નીકળ્યું એનું કામકાજ પતાવેલ વયું તમારી કોઈની ગાડીમાં બનાવવું બન્યું હોય હા તો કીજો કે આ કામ હે અને કાં હોય હકે ને હું છે એ કીજો કાગળિયા તો તોડી નાખ્યા એટલે આ પૂરી હીક જામાં કઈ હે ને જરૂરી ડોક્યુમેન્ટ ન રાખતી તો છે ને ફાઇલ તોડી તને તોડ્યું તો લખમ ટોટલ નીકળ્યું ને હા એટલે ફાઇલ હે જ નહીં ગાડી ફાઇલ આખી ઉપાડી ગઈ છે પણ એવડી જ ફાઇલ કે ઊંધીડો એવડી હોય કે તુસાન ને એવડી ફાઇલ ઉપાડી જાય નક્કી ન એમાં અંદર કાંઈ અમારે બધા પેસેન્જર ઉપર પેસેન્જર હશે માંદા હેલો હું તનું જઈ આવીએ અમારે મોંધેલા મમ્મા આવે હમણાં સુતરો સુલજ ઉદાલી દેહે અમારે આચા બેન આવે છે હાલ તો હું તનું જઈ આવીએ થોડોક શું કહેવાય સાને પીવો તો મૂકીને પીને જા. હેલો ગાઈસ જો બે હાથ દેજે મરી મૂકેવા મને તો સારીને તો દૂધ જ એવું આવે પર કામ કરવું 70 રૂપિયા દે તો કઈ ચોખ્ખું દૂધ ન જડતું. એ કોઈ ઘર આખું તેણામાં ચોખ્ખું દૂધ દેવું હોય તો કહેજો કામણી કઈ 70 રૂપિયા દેતા દૂધ નો મેળ ને આવતો ડેરીથી દૂધ આવે પણ જામતું ને તમણીમાં. તમારે જો લગવા કરવા હોય ને તો અમારી સોસાયટીમાં 5, 7, 11 જેવા લગવા થઈ જાય. હું જ તમને ગોતે દે તમારે ચોખ્ખું દૂધ કાયમી હાંજી તમે જો ઘેર આવે ને આપી જતા હોય ને તમારી સોસાયટીની બધી બાયું લીહે કઈમાં પણ ચોખ્ખું દૂધ દેવું હોય તો નકર તમારા પાણી તમારે અહીંયા જડે દૂધ અમારે અહીંયા જડે જેટલું જોઈએ એટલું ઘેર ઓર્ડર આપી જાય ચોખ્ખું કોઈને દેવાની હોય ઓલી તો અમને કહેજો તો અમે કરાવીશું. એ રામભાઈ આડાવરો હોય ને કે પછી કે કાયમ ને લગવાનો ટાઈમ હાસવવો પડે. એ સીતારામ તાની બેન સીતારામ બધાઈ અમારે જો સુથરો સુલો સુદાલી દીધો આશા કહે ને બધી સા પીવા અટાણમાં આ જો અટાણમાં અમને ખબર હતી ને કે તારી માં બંધાણી સાની આવે તમે અઢીવા ગામ સામેલ દીધો ને જા અહીંયા ઓલો તુસાન ઉઠો એ તું કઈ ઉઠે ગો લે ઈ કોકરા થાંભલા ઉઠે ગો પરીનો હાયવો પરીનો તું સી હા તો અમારે પેસેન્જર પીગ્યા ધીમે ધીમે હવે સુતનો સૂરજ કેટલાક પેસેન્જર ઉતાળે અહીંયા આની મીંદડી પડી એવી રૂપારી કાલના હું તો ભૂલે ગઈ ભદુ અમાર સબન ભદુડું
ને આ જોઈ ને હું અપગ્રેડ કર્યું આ શેર ઉપર પણ મને આખો આરી ઓલો મીરો ઢગાઈ ગયો સબૂત નથી મેળવતો હું અડધી કપાઈ જાઉં છું આ બહુ અસલ કર્યું આ તારા આખા સામાન્ય હસવાઈ જાય આમાં રૂપારો ને રૂપારો આમ શું કહેવાય ઇન્ટિરિયર પણ બહુ સરસ આવે પણ મને છે ને આખો આરી ફોટોમાં આવતો હતો ને તો વધારે ગમતું હતું તો હું એને કહ્યું કે આ એક રખવા દે ને મારા જેવા કોઈક લખાણ બતાવે એને જોવા માટે સાઈડમાં ને આના પાસે ને સોલિયું ને બધું શું તમારે જોયું હોય તો આ તમારી બેનપણી હતી તમને દેખાડી દઉં બધું ફ્રી ઓફ કોસ્ટમાં તો બહુ મસ્ત સોલી ભાડે મળે બ્રાઇડલ તૈયાર કરે હગાઈમાં તૈયાર કરે બધું તૈયાર કરે કઈ હાલો તો હું આવતી રહી લીંબુ મારા થઈ ગયા સસ્તા હાવ પાણીને ભેગી હતી શરદી તાવ જો કે મને લાગતું હતું કે હું બઢિયા હું ગોરી પીને જ ગઈ હતી પાર્લરમાં પણ ઓલી વેક્સ કર્યું એટલે ઘડી માન મેં કીધું ફટાફટ બધા મારાથી બે હાથું જ નતું મેં કીધું પૂરું છે આપણી ગાડી આવી તો વેલી કોઈ શાંતિને બેઠી હતી બીજા બેગ બેઠા હતા તો મેં કીધું પછી જાય ને તો હું દવાખાને જાતે દવાખાને દવા લઈ આવવાનો કે મારા પાસે છે. હા તો હાલો આ માંડવી પાકની પાલટી થાય આ ધાનીબેને તો મળ્યા હર્ષિતભાઈ આવ્યો પછી અમારે તુલસીભાઈ અહીંયા સૂતનો સૂરજ ઉડાડી દીધો આંખ ફોડી આંખ ની ભમા આપી લઈ ગયો જો દેખાય ડેલો ભટકાવતા હતા ને બાંધતા હતા ને ડેલો લગાડ્યો કડી અંગ રોટલો બોલ્યો માંડવી પાક ખાઈ લઈએ ને પછી દવા લઈ આવીએ કારણ કે હાલત બહુ ખરાબ થઈ ગઈ. જાતા પેલા બાટલા પીએ કુચિયાણાના પાછા બાટલા કરી ભાઈ કીધું ભાઈની તમે જલ્દી હાજર થતા ને એવું કંઈક કરી દો કારણ કે મારી પાસે એક જ છે ને મારે હાજર થઈને જ જવું એટલે બાટલો સલામ દે ઇન્જેક્શન નાખ્યા બાટલામાં બાટલો સલામ માથું તાવ શરદી આખી દુનિયાની પૂરે માથું નીકળે પડે ને ટાઈટ નહીં એવા ઉપરાતા દવાખાને આવીએ ત્યાં થઈ કે કોઈ હાજર નહીં. તો અમે ભાગે બાટલો સડાવે ને બાટલો પૂરો છે તો ટાઈટ એવી દેવી લાગતી હતી માથું એવું ન દુખતું પાછો ખુલ્યો માર્યો ફરે દવા એટલે દવા આપી કે પૂરી કરજો ને કાલે એવું લાગે ને તો આવી જાઓ પાછું ઇન્જેક્શન દેતી હોય કે ત્યાં થાય કે લગભગ કાલ સુધી મને રેડી થઈ જાય કમ્પ્લીટ ભેગું થયું કોઈ નહોતું 2 કલાકમાં હવે. હાલો ત્યાં ગરમ ગરમ રોટલી બનાવે પૂજા પ્લેટફોર્મ ઉપર બે કેવા દૂસી આખે આંદરી રીંગણા ચાલો રોટલી હું ખાઈ લા દવા પીવા ને તો કંઈક માથું ડગ દે મારું. હા સીતારામ ગુડ મોર્નિંગ કેમ છો? ઉઠેગા બધાને લગભગ આખું ઘર બીમાર પડે ગુનાના ઓટા બધાને પાડે લીધા તો આવતા ઉતરે ગયો તો હજી 8 વાગે આવે દવા લઈ ખાઈને ખૂબ જ ગઈ હતી અટાણ 8:30 ઉઠી છે બાર કલાક નીંદર જ કરી તો હજુ આખી ભારી ભારી લાગે શરદી તાહે જ હજી ઉતરોનો ટૂંક કોઈ છે બધા ઉતરે ગયો ને અમારે લગભગ બધા બીમાર થયા આશાબેન ઉઠી ગયા છે તુલસીભાઈ અહીંયા સડા વગરના ફરે છે પરીબેન
બ્રશ કરવાની કોશિશ કરે છે. હાજા બાપા સારું થયું તમને? આજ તો સારું છે અને થોડોક ઉતરો તો બહુ પડે છે. હા બરાબર છે. હાથી તો પેસેન્જર ઉઠ્યા લાગે. ઉઠે ને આડાવરા થાય મારે પૂરી બંચો પોતું કરે મસ્ત મજાનું. સીતારામ બધાયને કેમ છે? બધાય મજામાં? કે રામ રામ. રામ કેમ છો દાયરો બધોય? બધાય સીતારામ. સીતારામ. કે હે બધાય મજામાં? પરી બેન એ પરી કે સીતારામ આઈ બોલ બોલ પાછી તો કે તું મોહન વિડિયો માં આવી. સીતારામ કેમ છો? બધાય મજામાં? હા અકર બેન સીતારામ બધાને કેમ છે? બધા મજામાં? અમારે તો આમ હાલે એટલે અમે ઉઠે ને આઘાન પાસાન છોકરીઓ મજવારીને પોતાન શાંતિબેન આમ જાશ ને હા તો હાલો આ વિડિયો છે ને મસ્ત પૂરો કરીએ. આથી એક નવો વિડિયો ચાલુ થાય. નવો વિડિયો આથી નથી તારી પાછો હું ચાલુ કરી લે કારણ કે અમે એક ઠેકાણે જઈએ. પછી બાય કરી દે કે બાય સેફ સરપ્રાઈઝ સરપ્રાઈઝ કરજો સરપ્રાઈઝ સબસ્ક્રાઇબ ન કરો તો આઈ હે સરપ્રાઈઝ તો જો મોર આવે ગો એકમાં શેર ઓલા ફૂટ્યા. આ બહુ ફૂટ્યો આ પૂરે કાપી નાખ્યો એ ફૂટ્યો કઈ પોઈસ ફૂટ્યો. હા કાપ્યો એ ફૂટ્યો જરીયો જો આતા જો બહુ મોટી થઈ ગઈ જરી એવડી થઈ ગયા. બીજી એના ઉપર એક ફૂટી આ હેઠે જો કર ફૂટી 3 ઠેકાણે હે દેખા. જોઈએ હવે કેવી કાવે અમારે ખપ ખભે ને અમારે તનુબેન ડોક્ટર બન્યા હતા ને હોઠ અને ગદની ગોળી બનાવીને આપી છે બધાને. ડોક્ટર તમન્નાબેન કેસવાલા. અપોઇન્ટમેન્ટ લેવા માટે નંબર ડાયલ કરો 99 સિંગ 2 દાળિયા. ઇમરજન્સી કોન્ટેક્ટ માટે ડાયલ કરો. કાં ડાયલ કરે તનું ઘર નાખો એમાં હુંઠનો ભૂકો નાખો ને પેલા સ્વેટલામાં કાઢ લે સ્વેટલા કૂટડવાના હે ઓલા વાટકામ કાઢ લે ઓલા વાટકામ હા એમાં કાઢ લે. તમન્નાબેન ના દવાખાનામાં તમે આવજો જો કે ભગવાન બધાને હાજર નડવા રાખે. કોઈને શરદી ઉધરસ હોય તો એકવાર અમારી શાખાની મુલાકાત જરૂર લેવા. સ્વેગનું હાલે અમારે હોઠનું ઘરનું ઘરમાં ગરમ ચોરમાં